યસ બહાર કે અંદર છો? ના બહાર બેઠો બોલ ને. ત્યાં તમારે ભાવનગરમાં કોઈ તમારે આજુબાજુ નથી કઈ પ્રોગ્રામ થતા દાંડિયા રસના? દાંડિયા ના પ્રોગ્રામ તો અમારી અમે રહી નથી જવા શેરીએ શેરીએ ચાલુ છે. જેવા નહીં મોટા ફંક્શન મોટા હોય જ છે ને, આ ઇસ્કોન ક્લબમાં છે જ તે બધે. અમારે ઇસ્કોન ક્લબ ની અંદર જ રસોડું હાલે. એમ નહીં તો ત્યાં ત્યાં ટિકિટ શું હોય છે? ટિકિટ તો ત્યાં પાસ હોય. હા, તો કેટલા 2000 નો પાસ હોય, 1500 નો પાસ, એવી રીતે હોય. 150 રૂપિયા. 150 રૂપિયા રોજ ને રોજ રોજ જવું તો 150. એટલે રોજના બધા અલગ ટિકિટ હોય. ટૂંકમાં આ પાસ નો ભાવ કહું. હા હા 1500 રૂપિયા છે. એટલે 1500 માં કેટલા 11-12 દી? 9 દી 11-12 દી. 9 દી એમ ને? હા બરોબર બરોબર. એટલે રોજ ક્લબ ની અંદર ઇસ્કોન માં એમને રોજ જવું હોય તો? અહીં રોજ નો જ ભાવ કહું તમને 1500 રૂપિયા. એટલે 1500 ને આમ એક દી જવું હોય તો 150 નોખાય એમ ને? ટૂંકમાં કોકને મેં ટિકિટ લેવી પડે. એક દી નો ભાવ તો આપણને નથી ખબર કઈ બહુ. આ તો હું આખો પાસ નો ભાવ કહું. એમાં પાસ માં બધું લખેલું આવે. એ પાસ ની અંદર જમવાનું બધું એવું હોય. જમવાની પહોંચ હોય, એન્ટ્રી ને બધું ભેગું હોય. એમ સમજાઈ ગયું. એ રીતે હોય. હવે કદાચ હું આવ્યો હોય તો મારે જવું હોય તો મારે 150 રૂપિયા આપવાના એક દી પૂરતું? એવું તો હું કોઈ દી ગયો નથી, કારણ કે આપણને રમતા નથી આવડતું એટલે એવો કોઈ દી ખર્ચા કર્યા જ નથી. અરે એમ વાત નથી, પણ આ તો તું એમ કે 1200 નો પાસમાં બધું આવે તો હું કહું 150 માં જમવાનું એવું આવતું તો બધા ન કાંઈ એમ કહું. ના ના વધારે છે એમ તો કદાચ. તો બહુ ખાસ ખબર નથી ટૂંકમાં. એના તું કે ને 2-3 હજાર રૂપિયા છે એને એક હારે હોય ને લે તો પાસ ના, એક હારે લે ને તો 2-3 હજાર છે. અને કાં પછી કોમ્બો હોય છે 2 જણાનો તો 5000 છે, એવું કાંઈક છે. જમવાનું ભેગું ને એવું બધું કાંઈક હોય. આખી બુક જ આવે. એમાં એક જમવાનું કૂપન આવે ને એક એન્ટ્રી નું કૂપન આવે. દાંડિયા એ જમવાનું કૂપન આપે, મારે કાપી લેવાનું. ગેટા દુબો હોય મારે કાપવાનું. સમજાઈ ગયું. એટલે જમવા વ્યા છે, જમીન સીધા દાંડિયા લેવા. પછી ત્યાં એક કૂપન કાપે દાંડિયા. એમ નહીં જમવાનું કઈ તરત જમવા મળે બધા? હા 8 વાગે આવવા મળે. એમાં એવું હોય જમવાનું નહીં આવો એટલે 7:30 આવવા મળે માણસો. 7:30 થી 10 વાગ્યા સુધી જમવાનું ચાલુ રહે. 10-10:30 પછી દાંડિયા રસ લેવા મળે બધા. સમજાઈ ગયું. પછી ક્યારેક 11 વાગી જાય. કોઈ વહેલા મોડા આવ્યો હોય તો એમને હંકેલો કરી દે 1 વાગે. વાસણ ધોવે ને બધું મૂકે ને 2 વાગે ઘરે ભોગવી. 9 નોરતા દશેરા હશે ને પાછા? ના દશેરા દી નો હોય, 9 દી હોય. 9 દી આવે. ક્યાં ભેગું કરવા જવું? બરોબર. મેં 5 વર્ષ કામ કર્યું ને એની યારે. પણ હું રાઈડ નાખી બરોબર. જેવો તેવો માણસ હાલે જ નહીં. બરોબર. કરવાનું મારે મૂળ 3 મહિના જ કામ. 3 કે 4 મહિના આખા વર્ષની અંદર. પણ એ બધું તોડી નાખે. એવું કુવા બુવાની વાત નહીં કરવાની. પણ એમ નહીં, આ દાંડિયા રસ શરૂ થઈ જાય ને તમને સમાજ કરી નાખો પૂરો, પછી તમારે શું કામ હોય? પછી બધું પૂરું થઈ ગયું, બધું પાછું લાવવાનું બરોબર. અંદર થી જ્યાં તેજ ટેબલે મૂક્યું, પછી વાસણ બાસણ ધોવે, પછી બધાનું જમવાનું પતે તો 12 વાગે, પછી ધોવે તો 1 વાગે, પછી બધું એક વાર મૂકી કાઢવીને પછી આવવાનું. એક વાર રાતી કાઢવીને 2 વાગી 1, 1:30, 2 તો પાછું સવારે 10 વાગે તો હાજર થવું પડે. બરોબર. વિચાર કર, સવારના 9-10 થી રાતના 10-12 કલાક થઈ. પછી 11, 12, 1, 2 ને 3 કેટલી 15 થી 17 કલાક કામ થયું. 2 દિવસ કહેવાય. ભલે કામ કરો ન કરો, પણ હાજરી આપવાની ને આપણે. નવરાત્રીમાં ટૂંકમાં થોડીક હેરાનગતિ રહે.